પકડી લે સેમ ને પકડી લે. ખરીદી થઈ ગઈ છે ખૂબ સરસ. એક લેવા આવ્યા હતા ને 3 લેવાઈ ગયા છે. મિત્ર અમારા વડીલ રણજીતભાઈ અજાયબથી એ પણ મસ્ત બનાવી દેશે. આ જૂની ટેવ તમારી ગ્રાહક કરો ઈ છે ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ ખૂબ જ મજામાં છું હવે, કારણ કે તબિયત ખૂબ જ સારી થતી જાય છે. પણ લગ્નગાળો છે પાછો, એટલે ક્યાંક ને ક્યાંક એવું બધું જમાશે તો હમણાં 2-4 દિવસ આવું રહેશે. બાકી સમ્રાટ ને તાજણ ને એ બધે ફૂલ મોજમાં જ છે. તમને સવારમાં બતાવી દઉં. હે ગડો, બસ મસ્ત ઊભા છે બે સમ્રાટ ને તાજણ. સામું જોવે તાજણ સમ્રાટ બધાને આજનો રચકો ને બધું ખવાઈ ગયું છે. અને જો અર્જુન ને કેસર પણ ફૂલ મોજમાં છે. 1 મહિનાનો થયો પણ મસ્ત થઈ ગયો. સેમ ચોટીવાલા, હાલ હાલ, સેમલું ચોટીવાલા. કેવી સેમ ને કેવી ચોટલી કેવી લાગે છે? આમ જો જો કેટલો જમ્પ મારે છે. ચોટીવાલા હરા લાગે કે એમને? જો હા કૂદકા તો જો મારે. આઈ છે આમ હોપ મારે તો આવું છે. હેર બેન્ડ ઉપાડી આવ્યો છે ક્યાંકથી. એલમ પકડી લે ને સેમ ને પકડી લે. પકડી લે સેમ ને પકડી લે. સેમ ને એની વગર હાલતું નથી ને એને સેમ વગર હાલતું નથી. જો ફરી એક પાર્સલ આવી ગયું છે અને સેમ પાર્સલની પાછળ આવી ગયો છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે આજે પાછું કાંઈક અનબોક્સિંગ કરવાના છે. સેમ પાર્સલ આવી ગયું. હાલ હમણાં ઉપર ચડી જાય પાર્સલ જોવા. હાલ હા વાત શું છે? અનબોક્સિંગ કરવાનું જ. સેમ ને ખબર પડી ગઈ અનબોક્સિંગ કરવાનું છે. હું કરું કે તું કરીશ? સેમલી હાલ, સેમલી હાલ 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 હાલ. થોડુંક શોપિંગની જ ઈચ્છા થઈ ગઈ ફૂટવેર માટે. તો અમારે અમરેલીમાં કાંઈ ખાસ શોરૂમ છે નહીં, તો આજે રિલાયન્સ ફૂટવેરમાં આવી ગયા. જોઈ કોઈ સારી આઈટમ મળી જાય બ્રાન્ડેડ તો લઈએ. તો જોઈએ કેવી આઈટમો છે બધી. એમ અગાઉ આપણે 1-2 તો લીધેલા હતા. સિલેક્શન કરી નાખ્યું છે, કારણ કે મેરેજમાં આપણે પહોંચવાનું છે. અને આજે જે મેરેજમાં ધારી જવાનું છે લિયોનિયા રિસોર્ટમાં, ખૂબ મજા આવવાની છે. તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા જ રહેજો. કાંઈક ને કાંઈક નવું આવતું રહેશે. અમદાવાદથી મામાના દીકરાના મેરેજ છે, પણ રિસોર્ટ રાખ્યું છે અને ત્યાંથી મજા આવવાની છે ખૂબ. ગાંડીગીરમાં તમને બધાને ગાંડીગીરના વ્લોગ તો તમે જોયા છે, એવી જ મજા આવવાની છે, કારણ કે ગળધરા ખોડિયાર છે ત્યાંથી નજીક છે એ રિસોર્ટ. અને ત્યાં આપણે ફંક્શનમાં જાય છીએ. 4 વાગે પહોંચી જવાનું છે, કારણ કે ત્યાં ફૂલેકું છે. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. ખૂબ મજા જ આવવાની છે. આજે ખરીદી થઈ ગઈ છે ખૂબ સરસ. 1 લેવા આવ્યા હતા ને 3 લેવાઈ ગયા છે. અને હવે આપણે ખૂબ જ ઉતાવળ છે, એટલે આપણે જઈએ છીએ. અને આપણા અમરેલીના જ છે ને ધારી બાજુના છે. ધારીના જ છે, એમ સમજો ને. આપણું ફાર્મ ત્યાં છે, તો ખૂબ આનંદ થયો કે ભાઈ આપણા ફાર્મ બાજુ એટલે કે ધારી ગાંડીગીર બાજુના છે. અને બહુ સરસ પ્રોડક્ટ આવી. જોઈ હવે તમને બતાવીશ વ્લોગમાં આ પહેરીને કે કેવા લાગે છે એમ. ચાલો, થેન્ક યુ. શું આપનું શુભ નામ? દિવ્યેશ. મસ્ત શોપિંગ થઈ ગયું. લીક ઉપર મસ્ત બૂટ મળી ગયા, અને એક બીજા વ્હાઈટ છે, અને એક આ ત્રીજા જે રનિંગમાં પહેરવા માટે. બહુ સરસ પ્રોડક્ટ, અને આપણી આ પસંદગીની જ આઈટમ છે, આપણને મળી ગઈ.
લિયોનિયા રિસોર્ટમાં આપણે પહોંચી ગયા અને ડાયરાની અંદર આપણે બેસી ગયા છીએ. હવે ધીમે ધીમે બધા હમણાં આવે છે, ચલાળાથી પતંગો આવે છે. ખૂબ મજા આવવાની છે આપણા આ બ્લોગની અંદર, કારણ કે લિયોનિયા ની અંદર છીએ આપણે રિસોર્ટમાં, અને એક ધમાકેદાર પરિવાર, એક ધડબડાટી જે છે એ પાછી આપણને આજ જોવા મળશે ઘણા સમય પછી. આપણે આવો બ્લોગ ગયા વર્ષે મેરેજની અંદર બનાવ્યો હતો, ફરી પાછો આ લગ્નગાળામાં આપણો પહેલો બ્લોગ છે આ. એની અંદર ખૂબ ધડબડાટી રહેવાની છે, તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. અને અમારે બધા જે પરિવાર જે ડાયરો બધો છે એની જમાવટ થઈ ગઈ છે, અને અમારા ખાસ પરમ મિત્ર અમારા વડીલ રણજીતભાઈ અજાયબથી એ પણ મળી ગયા છે. ખૂબ આનંદ થયો, ઘણા લાંબા સમય મળ્યા. આપણે એક સમય જ્યારે બુલેટ લેવાનું હતું ત્યારે પસંદગીના નંબર વાળું બુલેટ જ્યારે ગોતતા હતા ને ત્યારે આપણે કીધું હતું તમને ગોતી દો, ને આપણે અજાયબ જોવા ગયા હતા. પછી તો તમને ખ્યાલ છે કે આપણે 9 નંબર વાળું નવું જ લઈ લીધું 2015માં, પણ બહુ જૂના સંબંધ હોય એમ. આ ગોલ્ડમેન છે મારા માસી ભાઈ, એટલે પછી એને તો આપણે વ્લોગમાં લેવા જ જોઈએ. રામ 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 રામ. રામ રામ. ફરી વાર પાછા મળી ગયા, બરોબર ને? ઘણા સમય પછી આપણે મળ્યા. હા, કે તમે ને શૈલેષભાઈ બે માસી હતા. માસી હા, ઈ મેં છેડો ગોતી લીધો. છેડો ગોતી લીધો. હા, મેં કીધું છેડો ગોતવો જોઈએ, દેવળામાં ગયા છે બરોબર. તો પછી મારી મોટા ભાગે ફોટોગ્રાફીમાં જે શોખ છે એ શેનો છે? એનાલોગ ફોટોગ્રાફી. ઓકે રોલ્સમાં ફોટોગ્રાફી. ઓકે. બધી સ્પેશિયાલિટી હા હા, ઓલી હા બરાબર છે. ઓકે, ટોટલી એમાં શૂટ કરી દીધું છે. આ બધું ભર્યું ને તમને લેવું જ એના પછી એક પોઈન્ટ એને વિચાર્યું કે આ હોબી સારું છે, એટલે એમનો ઓપરેશન હેન્ડઓવર કરી દીધા કે ટેકનિકલ એડવાઇસમાં રહીશ. અત્યારે પપ્પા અમદાવાદ અથવા તો કોઈ રિસોર્ટમાં એ મારી ફોટોગ્રાફી. અને મજા આવી તમને મળીને, ખરેખર ખૂબ આનંદ થયો. અમે ઘણા સમયથી આપણે મળતા હોય પણ આટલા બધું વધારે વાતચીત નથી થઈ. એ બધાને આપણા સામાન શાકના માણસ પણ તો પાછું કંઈ અલગ મસ્ત બનાવી દેશે. પણ તમારે આ બ્લોગિંગ ચાલુ છે આપણે, બોલો બોલો. આવી છે ને રોજ મોજે મોજ બધી કરતી જ રહેવાની એમ. અને મેં હમણાં શું કીધું એમ, જમવામાં ઘણી બધી વેરાયટી હોય, એવું જરૂરી નથી કે બધું જમી જ લેવું. હારો હારો માલ હોય ને એ જ ખાવાનું. લાંબુ આયુષ્ય જીવવું હોય ને તો બસ મોજ જ કરવાની. અને તમારી વાત સાચી સાચી કે નહીં? યસ, તો હું પછી એગ્રી છું. એ હું કહું છું બધાને વ્લોગમાં કે જમો, લાંબુ આયુષ્ય જીવવું હોય, સારું જીવવું હોય, મસ્ત, તો માલ જ ખાવાનું, નબળી કાંઈ આઈટમ ખાવી નહીં, અને ફૂલ જલસા જ કરવાના. કાંઈ આપણે ભેગું લઈને આવ્યા નથી, ભેગું લઈને જવાનું નથી, તો મોજ જ કરો. મોજ કરો. ઓકે, બરોબર ને? બરોબર, ડન. કેમેરો ચાલુ કરી આ જૂની દે. ટેવ તમારી કરો. ઈ છે ને આગીડાની. ભાઈ છે સત્યેન્દ્ર કુમાર પાચર સાહેબ, પાલનપુર 24. બરાબર. 24 એમાં એને બહુ મજા આવે. જે શું કહેવાય, આમિર ખાન નું જે ગજની પિક્ચર મૂવી આવ્યું ને, એ પછી એને પ્રેરણા થઈ કે ખરેખર ભૂલી જવું ને બરોબર, બહુ ઉત્તમ ગુણ. પણ હમણાં એક પોઈન્ટ આપું તો યાદ આવી જાય પાછું. ના, મારા એટલે ભાઈ પછી ભૂલી જાય. યુનિવર્સિટીમાં એચઓડી છે, મોટા ભાઈ ઓહો તો યાદ આવી જાય. ભગીરથની ઓળખ છે. એટલે આમાં એવું છે, નાના ભાઈ થી મોટા ભાઈ ની ઓળખાણ છે. માંજરિયા તો અંદરથી મને વાલા. હા હા અંદરથી વાલા છે. માંજરિયા તો અંદરથી વાલા છે. એ તો મને પડી ગઈ આટલા વર્ષ. હાલો હાલો, કાંઈ અહીંયા જ છું. ભાઈ કેમ છે? સેમુ 5 કલાકથી એકલો છે, તો જોઈ સેમુ શું કરે છે.
ખોલું છો હાલો સેમું શું કરે છે એ મારું સેમલું 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 ઓ ઓ ઓ સેમ 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 અમારું ચેમલું 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 સેમ 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 અરે પણ